જૂનાગઢ ગુસ્સીટોક કેસનો આરોપી રાજુ સોલંકી ફરી વિવાદમાં આવ્યો। જામીન પર છૂટ્યા બાદ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। આ વખતનો વિવાદ આપત્તિજનક ટિપ્પણી કરવાનો છે। ભેસાણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી છે। જાહેર મંચ પરથી મહિલા સરપંચના ચારિત્ર પર આક્ષેપ કર્યા। મહિલાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। રાજુ સોલંકી અને વિડીયો પોસ્ટ કરનાર પિયુષ બોરીચા સામે ફરિયાદ નોંધાઈ છે। રાજુ સોલંકી નામના આરોપીએ એક મહિલાના ચારિત્ર પર આડ મૂકતા તેમજ મહિલાને બદનામ કરવાના ઈરાદાથી જાહેર સભામાં સંબોધન કરી અને તેના ચારિત્ર પર ટીકા ટિપ્પણી કરીને ગુનો કરેલો, જે બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને આ કામના સહ આરોપી પિયુષ બોરીચા કે જેઓએ આ સમય દરમિયાન ફેસબુક લાઈવ પણ કરેલો હોય, જેથી આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં બીએનએસની કલમ 79, 296, 351 તેમજ 352, 356 અને 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। વલસાડ એપીએમસીમાં બે વેપારીઓ વચ્ચે બબાલ થઈ। એક વેપારીએ બીજા વેપારી પર હુમલો કર્યો। ટેમ્પો પાર્કિંગ કરવા બાબતે માથાકૂટ થઈ। ઉગ્ર બોલાચાલી બાદ વેપારીને માર મારવામાં આવ્યો। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। વેપારીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે। તો બોલાચાલી બાદ માર મારવામાં આવ્યો છે। હાલ જે બે વેપારી વચ્ચે બબાલ થઈ હતી ને ત્યારબાદ બોલાચાલી થઈ। આ બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ હતી। એપીએમસીમાં બે વેપારીઓ વચ્ચે બબાલ થઈ હતી। અરુણભાઈએ સીધી મને મારવાનું ચાલુ કર્યું। માર્યો મને, પછી દુકાનમાં પાછો ગયા પોતે, અને દુકાનમાં લાકડો લઈને મને મારવા આવ્યો। હું અને મારી પાછળ દોડ્યા, પણ હું સ્કૂટર લઈને હું નીકળી ગયો। પણ બધું સીસીટીવીમાં આવી ગયું છે। અને આવી રીતે ખુલ્લે આમ દાદાગીરી આ લોકોની જ્યારે જોઈ ત્યારે મને ધમકી અવારનવાર મળતી હતી। આગળ પણ એ લોકોએ અમારે એપીએમસીની ઓફિસમાં મને ધમકી આપેલી હતી।